ओके दोस्तों नमस्कार। सौ प्रथम આજના ઓનલાઈન પ્રોગ્રામમાં ઉપસ્થિત સર્વે સિનિયર ડિસ્ટ્રીબ્યુટર ખાસ કરીને સૌ પ્રથમવાર અમારા ડિસ્ટ્રીબ્યુટરના આમંત્રણને માન આપીને આ પ્લેટફોર્મનું ઓનલાઈન જાણવા સમજવા તમામ નવા ગેસ્ટ ભાઈઓ તથા બહેનોનું હું મારા પરિવાર વતીથી અમારી કંપની વતીથી હાર્દિક સ્વાગત કરું છું, વેલકમ કરું છું। दोस्तों आज ઘણા બધા નવા મિત્રોને કોઈને કોઈ મિત્ર દ્વારા સગા સંબંધી દ્વારા એક ઓનલાઈન મોબાઈલમાં એક લિંક આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે સરસ મજાનું પ્લેટફોર્મ, સરસ મજાનો બિઝનેસ છે, તમારે થોડોક ટાઈમ કાઢી આ બિઝનેસને જાણવા સમજવાનું છે। तो घना बधा मित्रों आज ऑनलाइन कनेक्ट पण थई चुक्या छे, पण हजू बी एमना माइंड ની અંદર घना बधा सवालों मूंझवणो चाली रह्या छे के केवो छे आ प्लेटफॉर्म, केवो छे आ बिजनेस। तो दोस्तों टेन्शन ना लेता, फिकर ना करता 45 થી 50 મિનિટના પ્રેઝન્ટેશન ओपन અને પોઝિટિવ માઇન્ડ રાખી ફક્ત જાણવાનું સમજવાની કોશિશ કરવાની છે। શું જાણવાનું છે, શું સમજવાનું છે એ વિશે ડિટેલમાં વાતચીત કરું એ પહેલા મારા વિશે થોડું પરિચય આપીશ। दोस्तों મારું નામ છે ધવલ પટેલ, હું હિંમતનગરથી બિલોંગ કરું છું। आज જે પ્લેટફોર્મને જાણવા સમજવા માટે આપ ઓનલાઈન ઉપસ્થિત થયા છો दोस्तों, सेम चांस आ प्लेटफॉर्म ने जानवा समझवानो चांस मारी लाइफ ની અંદર આયેલો। दोस्तों એ ટાઈમે કોલેજનો અભ્યાસ ચાલુ હતો। પૂરે આ પ્રેઝન્ટેશન ને પૂરેપૂરું જાણ્યા સમજ્યા પછી મારી પણ એક ડિસિઝન, એક નિર્ણય લેવાનો હતો કે આ પ્લેટફોર્મ સાથે, આ બિઝનેસ સાથે કામકાજ કર્યા ન કરવું। दोस्तों શરૂઆતની અંદર ઘણા બધા કન્ફ્યુઝન, ઘણા બધા ડાઉટ્સ હતા। એ તમામ ડાઉટ્સ દૂર થયા પછી લાસ્ટમાં એક એવો પોઝિટિવ નિર્ણય લીધો કે આ પ્લેટફોર્મ સાથે, આ બિઝનેસ સાથે કામકાજ કરવું છે। તો છેલ્લા 5-5.5 વર્ષથી આ પ્લેટફોર્મની અંદર કામકાજ કરવાથી મારી લાઈફની અંદર શું બદલાવ આવ્યો એ તો હું તમને બતાવવાનો જ છું લાસ્ટની અંદર। પણ અહીંયા ઉપસ્થિત કોઈ પણ નવો વ્યક્તિ અગર આ પ્રેઝન્ટેશનને પૂરેપૂરું ડિટેલમાં જાણ્યા સમજ્યા પછી આ પ્લેટફોર્મની અંદર આવવાનો, કામ કરવાનો એક નિર્ણય લે છે। 3 થી 5 વર્ષ અગર સિસ્ટમ સાથે કામકાજ કરે છે કોઈ પણ નવો આવનાર વ્યક્તિ, તો તમારી લાઈફની અંદર પણ શું બદલાવ આવી શકે છે એ વસ્તુ તમને બતાવવાની કોશિશ કરવાનો છું। તો હું નવા મિત્રો જોડે એટલી અપેક્ષા રાખું છું, અહીંયાથી જે કંઈ રજૂઆત કરું છું આવનારી 45 મિનિટ તમારા पूरे कॉन्सन्ट्रेशन साथे मारी बात ध्यान थी समझवानी कोशिश करवानी छे। तो दोस्तों एक्चुअल प्रेजेंटेशन की शुरुआत करिए। दरेक व्यक्ति पैसा कमावा माटे कोई ने कोई नानी मोटी प्रवृत्ति करे छे। मतलब कोई व्यक्ति नौकरी करे छे, कोई व्यक्ति धंधो करे छे, कोई व्यक्ति खेतीवाड़ी करे छे। तो ये आज आपणे शा माटे भेगा थया छीए अथवा शा माटे ऑनलाइन प्रेजेंटेशन समझवानुं छे। तो मारी दृष्टिए दरेक मिडल क्लास व्यक्तिने एनी लाइफ अंदर एक एक्स्ट्रा इनकम अथवा વધારાની આવક ક્રિએટ કરવી જરૂરી છે। તો નવા મિત્રોને એક પાછો સવાલ થાય, ભાઈ લાઈફ ની અંદર એક્સ્ટ્રા ઇનકમ શા માટે ક્રિએટ કરવી જરૂરી છે? तो दोस्तों तमने एना माटे आपणा देशना एक जाणीता अर्थशास्त्री छे जेमनुं नाम छे मोन्टुंग से अहलुवालिया, जेमने 16 મે 2005 ની અંદર एक सर्वे कर्यो કે ભારતની અંદર વસતા મિડલ ક્લાસ લોકોના પોતાના કુટુંબનું ભરણ પોષણ સારી રીતે કરવું હોય તો દર મહિને કેટલા રૂપિયાની જરૂર પડશે। આ ગ્રાફ ઉપર આપણે એક નજર મારીશું જેના કારણે એક મિડલ ક્લાસ વ્યક્તિને ખ્યાલ આવશે કે એક્સ્ટ્રા ઇન્કમ દરેક વ્યક્તિને શા માટે ક્રિએટ કરવી જરૂરી છે। दोस्तों આ ગ્રાફ પ્રમાણે જોવા જઈએ તો એવું કહેવાતું હતું કે 1940 ની સાલની અંદર જે પરિવારમાં દર મહિને 10,000 રૂપિયાની આવક થતી હતી એ ઘર પરિવાર પોતાના કુટુંબનું ભરણ પોષણ સારી રીતે કરતું હતું। मतलब दोस्तों आ समय આપણે આપણા જોયો નથી પણ આપણે આપણા બાપ દાદાના મોઢા એવું સાંભળ્યું છે કે ભાઈ પેલા રૂપિયો ગાડાના પૈડા જેવો કહેવાતો હતો। मतलब પેલા માણસ રૂપિયો લઈને જાય તો ગાડું ભરીને સામાન લઈને આવતો હતો, પણ અત્યારે પરિસ્થિતિ કંઈક અલગ છે। मतलब માણસ ગાડું ભરીને રૂપિયા લઈને જાય તો સામાન કદાચ ખિસ્સામાં આવી જાય। मतलब મોંઘવારી એટલી હદ સુધી વધી રહી છે। પછીના 20 વર્ષ થોડીક મોંઘવારી વધી એટલે 1960 ની સાલ આવી તો આજ પરિવારના પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવા માટે દર મહિને 10 ની જગ્યાએ કેટલા રૂપિયા જરૂર પડવા લાગી? 100 રૂપિયા। પછીના 20 વર્ષ એટલે કે 1980 ની સાલ આવી તો આજ પરિવારને પોતાના કુટુંબનું ભરણ પોષણ સારી રીતે કરવું હોય તો દર મહિને 100 ની જગ્યાએ કેટલા રૂપિયાની જરૂર પડવા લાગી? 1000 રૂપિયા। પછીના 20 વર્ષ એટલે કે 2000 ની સાલ આવી તો 2000 સાલની અંદર જે પરિવારની અંદર દર મહિને 10,000 રૂપિયાની આવક થતી હતી એ ઘર પરિવાર પોતાના કુટુંબનું ભરણ પોષણ સારી રીતે કરતો હતો। दोस्तों આ વાત સાથે આંકડાઓ સાથે આપ સહમત હશો। अगर आज प्रमाणे मोंघवारी આગળ વધે છે તો 2020 ની સાલની અંદર જે પરિવારની અંદર દર મહિને 1 લાખ રૂપિયાની આવક થતી હશે એ ઘર પરિવાર પોતાના કુટુંબનું ભરણ પોષણ સારી રીતે કરતું હશે। તો મારો એક બીજો સિમ્પલ સવાલ છે, અત્યારે તમે પૈસા કમાવા માટે જે બી કામકાજ કરી રહ્યા છે, નોકરી, ધંધો અથવા ખેતીવાડી, એ કરતા કરતા આપણને એવું લાગે છે કે 2020 ની સાલની અંદર આપણા ઘરે દર મહિને લાખ રૂપિયા આવતા છે? તો दोस्तों જવાબ છે ના। કદાચ લાખ રૂપિયાની આવક ના બી થાય તો બી બહુ મોટો ફરક નથી પડવાનો। કેમ? આજની તારીખની અંદર ભારતની અંદર 50,000 માં બી ઘર ચલાવવાવાળા લોકો છે, 20,000 માં બી છે, 10,000 માં છે। બસ સ્ટેશન, રેલવે સ્ટેશન ઉપર લોકો ભીખ માગીને પણ પોતાની જિંદગી તો જીવી રહ્યા છે। પણ અહીંયા ઉપસ્થિત मतलब દરેક વ્યક્તિ એક એવી સામાજિક અર્થવ્યવસ્થામાં ગોઠવાયેલો છે। मतलब દરેક વ્યક્તિ એવું ઈચ્છતો હોય છે કે મારી પોતાની એક સારી ગાડી હોય, દરેક વ્યક્તિ ઈચ્છતો હોય કે મારું પોતાનું એક સપનાનું ઘર હોય, દરેક મા બાપ એવું ઈચ્છતા હોય છે મારા બાળકોનું સારા धामधूमથી વૈભવી મેરેજ કરાવું, દરેક મા બાપની ઈચ્છા હોય છે કે મારા બાળકોને સારી સ્કૂલમાં હાયર એજ્યુકેશન અપાવું। मतलब આ પરિસ્થિતિને મેન્ટેન કરવા માટે બી 2020 ની સાલની અંદર એક મિડલ ક્લાસ વ્યક્તિને મિનિમમ લાખ રૂપિયા જોઈશે ને જોઈશે। मतलब લાખ રૂપિયા નહીં થાય તો માણસ શું કરશે? એડજસ્ટમેન્ટ કરશે, કોમ્પ્રોમાઇઝ વાળી લાઈફ, સમાધાન વાળી લાઈફ જીવશે।
પણ એક મિડલ ક્લાસ વ્યક્તિ, એક સામાન્ય વ્યક્તિ એની લાઈફની અંદર કેમ લાખ રૂપિયા કમાઈ નથી શકતો? છોડો લાખ રૂપિયા કમાવાની વાત, લાખ રૂપિયા કમાવા માટે માણસ વિચારી પણ નથી શકતો. તો હું તમને એક સામાન્ય વ્યક્તિની લાઈફની અંદર આટલી બધી તનતોડ મહેનત કર્યા પછી, હાથ પગ હૈયું અથાગ સ્ટ્રગલ કર્યા પછી કેમ લાખ રૂપિયાની ઇન્કમ ક્રોસ નથી કરી શકતો? એની આખી જિંદગી દરમિયાન કામ કર્યા દરમિયાન આ લાખ રૂપિયા કેમ નથી કમાઈ શકતો? એના કારણો તમને બતાવવા જઈ રહ્યો છું. ધ્યાનથી આ સ્લાઇડને સમજવાની કોશિશ કરજો, જેના કારણે તમને ખ્યાલ આવશે કે આપણા જો સામાન્ય મિડલ ક્લાસ વ્યક્તિ એની લાઈફની અંદર લાખ રૂપિયા કેમ ટચ નથી કરી શકતો અથવા કમાઈ નથી શકતો. આ દુનિયાની અંદર જેટલા લોકો પૈસા કમાવા માટે કામ કરે છે, મોટા ભાગે 4 પ્રકારે કામ કરી માણસ પોતાની આવક મેળવતો છે. એમાં સૌથી પહેલો એક પર્સન જેને કહેવાય એમ્પ્લોય, મતલબ નોકરી કરવા વાળો વર્ગ. તો આ વર્ગ કેવી રીતે પૈસા કમાય? પોતે ગવર્નમેન્ટ અથવા પ્રાઇવેટ જગ્યાએ પોતે પોતાની આવડત, અનુભવ, હોશિયારી, પોતાનો સમય બીજાના ત્યાં લગાવ, 8, 10, 12 કલાક બીજાના ત્યાં કામ કરે. એના બદલામાં જે વેતન વળતરમાં રહે એનાથી ઘર પરિવારનું ભરણ પોષણ થતું હોય છે, મતલબ નોકરી કરવાનો. નીચે બીજો એક વર્ષ જેને કહેવાય સેલ્ફ એમ્પ્લોય, મતલબ આ વ્યક્તિ કોઈના ત્યાં નોકરી નથી જતો પણ પોતે પોતાનો ખુદનો નાનો મોટો વ્યવસાય ચાલુ કરે, જેવી રીતે કરિયાણાની દુકાન, સ્ટેશનરી, પાન પાર્લર, ડોક્ટર, વકીલ, ખેડૂત. વ્યક્તિ પોતે પોતાના બિઝનેસ ધંધાને જેટલો ટાઈમ આપે એના થકી જે આવક થાય એનાથી ઘર પરિવારનું ભરણ પોષણ થાય. જમણી બાજુ બીજા 2 વર્ષ જેને કહેવાય બિઝનેસ ઓનર, ઇન્વેસ્ટર, મતલબ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ને રોકાણકાર. તો આ કેટેગરીમાં કયા લોકો આવું? ટાટા, બિરલા, રિલાયન્સ, મોટી મોટી ઇન્ડસ્ટ્રીના માલિકો આવું. તો આ લોકો એક વસ્તુ સમજી ગયા કે આ દુનિયા ઉપર અગર રાજ કરવું છે, વર્લ્ડ નંબર 1 બનવું છે, ટોપ 10 લોકોની યાદીમાં આવવું છે, પૈસે ટકે સુખી સંપન્ન બનવું છે, એક રીચ એન્ડ રોયલ લાઈફ જીવી છે, તો જ્યાં સુધી કામના કલાકો વધારવામાં નહીં આવે ત્યાં સુધી લાઈફની અંદર બહુ મોટો પૈસો ભેગું કરી શકાશે નહીં. તો આ લોકો પૈસા કમાવા માટે પોતે જાતે કામ નથી કરતા, પણ આ લોકો એક સિસ્ટમ સેટ કરે છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ. રતન ટાટાએ સાની અંદર નેનો કાર બનાવવાનો પ્રોજેક્ટ ચાલુ કર્યો. એને શું કર્યું? સૌથી પહેલા લાખો કરોડના ભાવની જમીનની ખરીદી કરી, મશીનરી ફિટ કરી, કારનું પ્રોડક્શન ઉત્પાદન કરવા માટે હજારો પગારદાર લાખો માણસો કામે રાખ્યા. હવે આપણને ખબર છે એક વ્યક્તિ કામ કરે વધારે થાય 1000 માણસ, તો આપણો જવાબ આવશે 1000 માણસ કામ કરે વધારે થાય. તો 1000 માણસ જે કામ કરે છે એનું બેનિફિટ કોને મળે છે? ઇન્ડસ્ટ્રીના માલિકને, મતલબ રતન ટાટાને. મતલબ આ કેટેગરીમાં કામ કરે છે લોકો અને કમાય છે માલિક. ચોથી કેટેગરી છે જેની કહેવાય રોકાણકાર કેટેગરી. તો આ કેટેગરીમાં લોકો કામ નથી કરતા, આ કેટેગરીમાં કોણ કામ કરે છે? પૈસો કામ કરે છે. મતલબ કોઈ વ્યક્તિ જોડે કરોડ, 2 કરોડ, 5 કરોડ રૂપિયા પડ્યા તો વ્યક્તિ શું કરે? સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરે, સોના, ચાંદી, ઝવેરા, શેર બજાર, જમીન, દલાલી, કન્સ્ટ્રક્શન. માની લો કે આપણા જોડે 2-5 કરોડ રૂપિયા પડ્યા છે, એક સારો કોમ્પ્લેક્સ બની રહ્યો છે, એ કોમ્પ્લેક્સની અગર આપણે ખરીદી કરી લીધી, અંદર જે 25-50-100 દુકાનો આપણે ભાડા આપી દીધું, પૈસા માટે કામ કરવાની કોઈ જરૂર પડતી નથી. મતલબ આ 4 પ્રકારે કામ કરી અને માણસ પોતે પૈસા કમાવતો છે. એક અંદાજ પ્રમાણે જોઈએ તો પૃથ્વી પર દુનિયાની અંદર 700 કરોડની વસ્તી છે. 700 કરોડની વસ્તીમાંથી 95% વર્ગ એવું છે જે નોકરી ધંધો કરીને પૈસા કમાય છે, જ્યારે 65% વર્ગ એવું છે જે આ કેટેગરીમાં આવશે, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ને રોકાણકાર. એમાં પણ દુઃખની વાત શું છે? જે 95% લોકો છે એમના જોડે દુનિયાની ટોટલ સંપત્તિ, પૈસો, હિસ્સો ભેગો કરવામાં આવે તો 95% લોકો જોડે ફક્ત 65% રૂપિયો છે, જ્યારે આ બાજુ લોકો છે 5%, પણ એમના જોડે દુનિયાની ટોટલ સંપત્તિનો હિસ્સો ભેગો કરવામાં આવે તો 95% હિસ્સો છે. આ થવા પાછળનું કારણ શું? તો ભાઈ 95% લોકો જોડે ફક્ત 65% રૂપિયો કેમ છે અને 5% લોકો જોડે 55% રૂપિયો કેમ છે? મતલબ ગરીબ મળે છે અને અમીર કેમ મળે છે? તો આ થવા પાછળના હું તમને કારણો બતાવું છું, સમજવાની કોશિશ કરજો. તો નોકરી અથવા ધંધાની અંદર વ્યક્તિની એકલાની મેલે છે. મતલબ અહીંયા એક વ્યક્તિ આખા દિવસમાં બહુ જોર મારે તો 8, 10, 12 કલાક કામ કરશે. વ્યક્તિ જેટલા કલાક કામ કરશે એટલા કલાકનું વેતન અથવા વળતર મળે છે. અગર વ્યક્તિને પોતાની ઇન્કમ આવક વધારવી છે તેને શું કરવું પડે? કામના કલાકોને વધારવા પડે. પણ એક વ્યક્તિની મર્યાદા છે 8, 10, 12 કલાકથી તો વધારે વ્યક્તિ કામ કરી શકવાનો નથી. જ્યારે આ બાજુ શું છે? ટીમ વર્ક છે. ટીમ વર્ક એટલે ઉદાહરણ દ્વારા સમજીએ. ઇન્ડિયાની નંબર 1 કંપની રિલાયન્સ કંપનીમાં 10 લાખ પગારદાર માણસો કામ કરે છે. હવે રિલાયન્સ કોઈ પણ વ્યક્તિને 5, 10, 15, 20, 25, 50 હજાર પગાર અગર આપે છે તો મિનિમમ 8, 10 કલાક કામ કરાયા વગર આપશે નહીં. ખાલી 10 લાખ લોકો દિવસનું 8 કલાક બી કામ કરે છે તો બી દિવસનું 80 લાખ કલાકનું કામ થાય છે રિલાયન્સ માટે. મતલબ આ લોકો એક વસ્તુ સમજી ગયા કે દુનિયાની અંદર બહુ મોટો રૂપિયો કમાવશો તો સૌથી પહેલા સમય કમાવો બહુ જરૂરી છે. એક મિડલ ક્લાસ સામાન્ય વ્યક્તિની લાઈફની અંદર બહુ મોટા રૂપિયા કેમ નથી કમાતો? તો વ્યક્તિની 20 વર્ષની ઉંમરે એવરેજ કમાવાનું ચાલુ કરે છે. રોજના 8, 10, 12 કલાક કામ કરે છે. વ્યક્તિ 365 દિવસ સરંગ કામ કરે છે. એક પણ દિવસની રજા પાડ્યા સિવાય, વાર તહેવાર, દિવાળી, હોળી, શનિ, રવિ કોઈ પણ દિવસની રજા પાડ્યા સિવાય વ્યક્તિ 365 દિવસ સરંગ કામ કરે છે. રોજના 10 કલાક કામ કરે છે તો બી આખી જિંદગીના કામના કલાકનો સરવાળો 80 લાખ થતો નથી. જ્યારે એક દિવસનું કામ કેટલું થાય છે? 80 લાખ કલાક. મતલબ લાઈફની અંદર અગર બહુ મોટો પૈસો કમાવશો તો સૌથી પહેલા સમય કમાવો બહુ જરૂરી છે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, નોકરી અથવા ધંધાની અંદર વ્યક્તિની મર્યાદિત આવશે. કેવી રીતે? તમે ગવર્મેન્ટ નોકરી કરો છો તો તમારો પગાર સરકાર નક્કી કરે છે. તમે પ્રાઇવેટની અંદર અગર નોકરી કરો છો તમારો બોસ, તમારો શેઠ પગાર નક્કી કરે છે. તમારો કોઈ બિઝનેસ છે હિંમતનગર, ગાંધીનગરની અંદર, તો સુરત, બરોડા, વાપી, વલસાડથી કોઈ તમારે ત્યાં વસ્તુની ખરીદી કરવા આવવાનો. મતલબ એક વ્યક્તિની મર્યાદા છે કે એક હદથી વ્યક્તિ ક્યારે ઇન્કમ
વધારી શકતો નથી. જ્યારે આ બાજુ અમર્યાદિત આવે છે. કેમ? તો રોજ 80 લાખ કલાકનું કામ થાય છે એટલે ઇન્કમ બી ઓટોમેટિક મલ્ટીપ્લાય થાય છે. નોકરી અથવા ધંધાની અંદર ત્રીજો અગત્યનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, નોકરી અંદર વ્યક્તિનો ₹1,00,000 પગાર હોય, ધંધાની અંદર વ્યક્તિનું 5 લાખનું કાઉન્ટર હોય, પણ માણસ જ્યાં સુધી કામ કરે, માણસની હાજરી હયાતી હોય, મતલબ એક્ટિવ કામ કરે છે ત્યાં સુધી જે ઇન્કમ આવે છે. જે દિવસથી માણસનું કામ કરવાનું બંધ, એ દિવસથી ઇન્કમ થઈ જાય છે બંધ. જ્યારે બાજુ પેસિવ આવક, પેસિવ આવક એટલે શું? એકવાર સિસ્ટમ સેટ કરતા વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ લાગી જાય, પણ સિસ્ટમ સેટ થઈ ગયા પછી પૈસો કમાવા માટે આખી જિંદગી કામ કરવાની કોઈ જરૂર પડતી નથી. હવે આપણને ખબર છે કે સૌથી વધારે સફળ લોકો કઈ બાજુ છે, તો દરેકનો જવાબ આવશે પેસિવ આવક બાજુ. હવે દરેક વ્યક્તિના એક્ટિવ આવક તરફથી પેસિવ આવક તરફથી જવાની ઈચ્છા હોય છે, પણ આપણા જો એક મિડલ ક્લાસ સામાન્ય વ્યક્તિના અગર એક્ટિવ આવક તરફથી પેસિવ આવક તરફ જવું હોય, આપણા જોડે ઓપ્શન, રસ્તા, ચાન્સ કયા કયા છે? તો પહેલો એક ચાન્સ છે જેનો કે નોકરી. તો નોકરી કરતા કરતા આપણને બધાને ખબર છે કોઈ વ્યક્તિ એક્ટિવ આવક તરફથી પેસિવ આવક તરફ ના જઈ શકે. બીજો એક ચાન્સ છે જેને કહેવાય ખેતી. તો ખેતી કરતા કરતા, ખેતીમાં તો દર વખતે હું એવું જ કહેતો હોઉં છું, મારું પોતે એવું માનવું છે કે 100, 200, 500 વીઘા ખેતી કરવાની વાત નથી, 500 વીઘા વેચી મારવામાં તો પણ કોઈ પણ વ્યક્તિ એક્ટિવ આવક તરફથી પેસિવ આવક તરફ ના જઈ શકે. ત્રીજો એક ચાન્સ છે જેમાં મારી દ્રષ્ટિએ 50% પોસિબલ છે કે કોઈ વ્યક્તિ એક્ટિવ આવક તરફથી પેસિવ આવક તરફ જઈ શકે છે. પણ બહારની, જેનું નામ છે બિઝનેસ અથવા ધંધો, પણ બહારની દુનિયામાં કોઈ પણ ટ્રેડિશનલ માર્કેટમાં નાનો મોટો વ્યવસાય અગર ચાલુ કરવો હોય, સૌથી પહેલા જરૂર શેની પડે છે? તો મૂડીનો એવો શબ્દ બદલાઈ ગયો, જંગી મૂડી રોકાણ કરવું પડે. કોઈ પણ ટ્રેડિશનલ માર્કેટમાં નાનો મોટો ધંધો ચાલુ કરવા માટે મિનિમમ 8, 10, 12, 15 લાખ રૂપિયા લગાવવા પડે. ચલો પૈસા તો ગમે તેમ કરીને આપણે એકઠા કરી દઈએ, પણ એ ધંધો ચાલુ કરવાનો 6-12 મહિનાનો આપણા જોડે એક્સપિરિયન્સ ના હોય તો સોના સાઈડ થતા વાર લાગતી નથી. ચલો તમે દુકાન કરી, માલ બી કર્યો, તમને ધંધો ચલાવવાનો જબરજસ્ત એક્સપિરિયન્સ બી છે, પણ આ કોમ્પિટિશનના જમાનામાં આપણો ધંધો 100% પ્રોફિટ કરશે એવી સોલિડ અથવા ગેરંટી નથી. કેમ? તમારે જેવી જ દુકાન અગર બાજુમાં આવી તો 50% પૂરેપૂરું રિસ્ક અને જોખમ છે. પણ જેટલા બી લોકો ફર્સ્ટ ટાઈમ આ પ્લેટફોર્મને જાણવા સમજવા માટે ઓનલાઈન ઉપસ્થિત છે, એ મિત્રો એટલું જ કહું છું, જાણે અજાણે તમારા નિયર ડિયરે તમને એક એવું પ્લેટફોર્મ, એક એવો બિઝનેસ સમજવા માટે આજે ઓનલાઈન કનેક્ટ કર્યા છે કે જે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે અથવા એક્ટિવ આવક તરફથી પેસિવ આવક તરફ જવું હોય તો અહીંયા ઉપસ્થિત કોઈ પણ વ્યક્તિને સૌથી પહેલા ₹1 રૂપિયાના કોઈ મૂડી રોકાણની જરૂર નથી, કોઈ ભણતર ડિગ્રીની જરૂર નથી, કોઈ સર્ટિફિકેટની જરૂર નથી. તમે સિટીમાં રહેતા હોય, ગામડામાં રહેતા હોય, લેડીઝ હોય, જેન્ટ્સ હોય, કોઈ જ વસ્તુની જરૂર નથી. ફક્ત ને ફક્ત એક જ વસ્તુ, એક જ ક્વોલિટીની જરૂર છે, જેની કે બર્નિંગ ડિઝાયર. તમારા દિલની અંદર પૈસા કમાવાની એકચ્યુઅલ આ કેટલી છે, એના પર આ બિઝનેસ ડિપેન્ડ કરશે. જે બિઝનેસનું નામ છે દોસ્તો, જે બિઝનેસનું નામ લેતા મને ખરેખર દિલથી પ્રાઉડ થાય છે, ગર્વ થાય છે, અને જે ઇન્ડસ્ટ્રીનું નામ છે દોસ્તો ડાયરેક્ટ સેલિંગ નેટવર્ક માર્કેટિંગ ઇન્ડસ્ટ્રી. દોસ્તો તો ઘણા બધા નવા મિત્રોને એવું થતું હશે કે ડાયરેક્ટ સેલિંગ એટલે આ તો પેલું સભ્ય બનાવવાનું, મેમ્બર, ચેનલ, સ્કીમ, નજીકના લોકોને ફસાવવાનું, બાટલીમાં પૂરીને બૂચ મારવાનું. ના દોસ્તો, હું તમને આજે એવી કોઈ ઇન્ડસ્ટ્રીની વાત નથી કરવાનો. તમને કેવો પ્રોપર જેન્યુઅન ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ, જે ડાયરેક્ટ સેલિંગ બિઝનેસને દુનિયાના સફળ લોકો, કેવા લોકો, જે લોકો દુનિયાને લીડ કરી રહ્યા છે, જે લોકો દેશનું અર્થતંત્ર ચલાવી રહ્યા છે, દુનિયાના ફાઇનાન્શિયલ એડવાઇઝર, પૈસો કયા ફિલ્ડમાં, કઈ ઇન્ડસ્ટ્રીમાં લગાવવાથી મિડલ ક્લાસ વ્યક્તિ આસમાનની ઊંચાઈ જઈ શકે છે, એવું દુનિયાના સલાહના વ્યક્તિ બિઝનેસ વિશે પ્રમોશન કર્યા છે, સારો અભિપ્રાય આપી રહ્યા છે. તો સૌથી પહેલા જોઈએ બિલ ક્લિન્ટન સાહેબ, કે જે વ્યક્તિ પોતે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. એમનું પોતાનું એવું કેવું છે, તમે ડાયરેક્ટ સેલિંગ અથવા નેટવર્ક માર્કેટિંગ કરો છો, તમે ફક્ત તમારો પોતાનો વિકાસ નથી કરતા, પણ આ બિઝનેસ કરવાની તક બીજા લોકોને આપીને દેશ તથા દેશના અર્થતંત્રને તમે મજબૂત કરી રહ્યા છો. દેશના અર્થતંત્રના બિઝનેસના શું લેવા દેવા? તો આ બિઝનેસ થકી જે બી આવક આવે છે એકદમ વ્હાઇટ આવક છે, ગવર્મેન્ટમાં ટેક્સ કપાયા બાદ આપણે ઘેર ઇન્કમ આવે છે, તો મતલબ દેશનું ઉપર લાવવામાં આપણે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રીબ્યુશન અથવા યોગદાન આપી રહ્યા છે. બીજા વ્યક્તિ છે વોરન બફેટ, જેના મલ્ટીપલ એકાઉન્ટ બિઝનેસ છે, એમાં 3 ખુદની પોતાની ડાયરેક્ટ સેલિંગ કંપની છે. ત્રીજા એક વ્યક્તિ છે રોબર્ટ ટી કિયોસાકી, વર્લ્ડનો બેસ્ટ માન ઓથર, ફાઇનાન્શિયલ એડવાઇઝર, ઘણી બધી બુક લખી છે આ વ્યક્તિએ, રિચ ડેડ પુઅર ડેડ, બિઝનેસ સ્કૂલ, 21st સેન્ચુરી ઓફ નેટવર્ક માર્કેટિંગ. એમાં બિઝનેસ સ્કૂલ બુકની અંદર આ વ્યક્તિએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે 2010-2020 પછી ભારતને પૂરા વર્લ્ડની અંદર સૌથી ફાસ્ટ ગ્રોથ કરતી કોઈ ઇન્ડસ્ટ્રી છે તો ઇન્ડસ્ટ્રીનું નામ છે દોસ્તો ડાયરેક્ટ સેલિંગ અથવા નેટવર્ક માર્કેટિંગ. મતલબ હું તમને બતાવી રહ્યો છું કે દુનિયાના કેવા લોકો, આ કદાચ આ બંને વ્યક્તિને આપ જાણતા હશો, જેનું નામ છે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ મતલબ ડોનાલ્ડ ટ્રમ્પ, અને એની સાઈડમાં છે રોબર્ટ ટી કિયોસાકી. હવે અમેરિકા જેવો શક્તિશાળી દેશ અને જેના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે એવું કહી રહ્યા છે, અને એમને પોતે એક બુક લખી છે કે વાય વી રિકમેન્ડ નેટવર્ક માર્કેટિંગ. દોસ્તો ગૂગલ ઉપર તમે સર્ચ મારી શકો છો, આ વ્યક્તિએ પોતે બુક લખી છે, હું શા માટે નેટવર્ક માર્કેટિંગની ભલામણ કર્યો છું. અને આ વ્યક્તિની પોતાની ડાયરેક્ટ સેલિંગના નામે, ડોનાલ્ડ ટ્રમ્પના નામે પોતાની નેટવર્ક માર્કેટિંગ કંપની છે. મતલબ આ ઇન્ડસ્ટ્રીનું ફ્યુચર તમે જોઈ શકો છો, કેવા કેવા લોકો આ ઇન્ડસ્ટ્રીમાં જમ્પ લઈ રહ્યા છે. તો હું તમને વાત કરવા જઈ રહ્યો છું ડાયરેક્ટ સેલિંગ અથવા નેટવર્ક માર્કેટિંગ ઇન્ડસ્ટ્રીની. તો દોસ્તો સૌથી પહેલા એ જાણવું સમજવું બહુ જરૂરી છે કે ડાયરેક્ટ સેલિંગ છે શું, થાય છે કેવી રીતે. તો હું તમને વાત કરવા જઈ રહ્યો છું ડાયરેક્ટ સેલિંગ, પણ ડાયરેક્ટ સેલિંગ ને સમજવા માટે આપણે ટ્રેડિશનલ બિઝનેસનો સોર્સ સમજીએ તો તમને ફટાફટ ખ્યાલ આવશે કે એકચ્યુઅલ ડાયરેક્ટ સેલિંગ છે શું.
તો આ દુનિયાની અંદર બે પ્રકારના લોકો છે, બે પ્રકારના વર્ગ છે. પહેલો એક વર્ગ છે જેને કહેવાય ગ્રાહક અને બીજો એક વર્ગ છે જેને કહેવાય ઉત્પાદક. કોઈ પણ ગ્રાહકને કોઈ પણ વસ્તુની જરૂર પડે તો ગ્રાહક વસ્તુની ખરીદી કરવા ડાયરેક્ટ ઉત્પાદકના ત્યાં ક્યારેય જતો નથી, અથવા ઉત્પાદક કોઈ પણ વસ્તુ બનાવ્યા પછી ડાયરેક્ટ કસ્ટમરના ઘરે સીધી પ્રોડક્ટ આપવા આવતું નથી. છતાં બી દરેક ગ્રાહક દરેક વસ્તુ વાપરે છે કે નહીં, તો કોઈ પણ ગ્રાહકના તે કોઈ પણ વસ્તુ આવે છે સૌથી પહેલા ક્યાંથી આવતી હોય છે? રિટેલર, હોલસેલર, સ્ટોકિસ્ટ, રિજનલ ડિસ્ટ્રીબ્યુટર, નેશનલ ડિસ્ટ્રીબ્યુટર, ચેન એજન્ટ. ટ્રેડિશનલ માર્કેટની અંદર એક આ વર્ષો જૂની સિસ્ટમ છે કે આ સિસ્ટમ થકી આ લોકો થકી કોઈ પણ વસ્તુ અત્યાર સુધી મારા તમારા ઘેર આવે છે. આની અંદર બીજી રિયાલિટી હકીકત સચ્ચાઈ શું છે? કોઈ પણ પ્રોડક્ટની સ્પીડલી ફટાફટ માર્કેટમાં પહોંચાડવી હોય, એને પહોંચાડવા માટે કોઈ શ્રેષ્ઠ કોઈ ફાસ્ટ માધ્યમ હોય તો એ એડવર્ટાઇઝ યાની કે જાહેરાત. અને જાહેરાત બી લોકો કેવા લોકો દ્વારા કરાવે? સેલિબ્રિટી, રોલ મોડેલ, ફિલ્મ સ્ટાર, ક્રિકેટર, આવા લોકો દ્વારા જાહેરાત કરાવું. હકીકતમાં તમારું શું માનવું છે? કેટરીના બેન પોતે લક્ષ સાબુ વાપરતા હોય? ના વાપરતા હોય. સાહેબ એમનો કૂતરો બી ના વાપરે, પણ આ લોકો ખોટું બોલવાના પૈસા મળતા હોય છે. સારું, આ લોકો આપણા કરતા બુદ્ધિશાળી ખરાક નહીં, પૈસે ટકે થોડા સુખી ખરાક નહીં. હવે એકચ્યુઅલી આ લોકોનો મૂળ વ્યવસાય છે પિક્ચર બનાવવાનો, આ લોકોનો મૂળ વ્યવસાય ક્રિકેટ રમવાનો. આ લોકો એમનો મૂળ ધંધો છોડી પિક્ચર બનાવવાનો, ક્રિકેટ રમવાનો મૂળ ધંધો છોડી જાહેરાત કરવા આવતા હોય. તમારું શું માનવું? પૈસા કમાવા, સેવા કરવા? જો સેવા કરવાનો ઉદ્દેશ હોત 1 રૂપિયો ના લેતા હોત. પણ આ લોકોની એક પણ જાહેરાત તમે એવી નહીં જોઈ જે કરોડથી નીચે. મતલબ એક વસ્તુ તો સાબિત થાય છે કે આ લોકો સેવા કરવા આવતા નથી. મારો કહેવાનો મતલબ એ છે કે આ લોકો આટલા પૈસાદાર, આટલા ગર્ભ શ્રીમંત, આટલા રૂપિયા વાળા હોવા છતાં આ લોકોને જો એક એક્સ્ટ્રા ઇન્કમ અથવા સાઇડ બિઝનેસની જરૂર હોય તો મિડલ ક્લાસ વ્યક્તિને એક્સ્ટ્રા ઇન્કમની જરૂર હોવી જોઈએ. બીજી રિયાલિટી છે ટ્રેડિશનલ માર્કેટમાં જ્યારે કોઈ પણ ઉત્પાદક જ્યારે કોઈ પણ વસ્તુ બનાવો તો હકીકતમાં વસ્તુ બનાવવા પાછળનો ખર્ચો, ઉત્પાદન, પડતર, મેન્યુફેક્ચર કોસ્ટ, એના તે વસ્તુ બની મેક્સિમમ તૈયાર કેટલામાં થતી હોય? 30 થી 40% કોઈ પણ વસ્તુ કોઈ પણ ઉત્પાદકના ત્યાં બની તૈયાર થાય છે. પણ એ જ 30 રૂપિયાની બનેલી વસ્તુ ફરતી ફરતી આ લોકો થકી, આ સિસ્ટમ થકી તમારા મારા જેવા ગ્રાહકના ઘેર કેટલા રૂપિયાની થઈ જાય છે? 100 રૂપિયાની. વચ્ચેનો જે 70% નફો તમારા મારા જેવા ગ્રાહકના ખિસ્સાનો. કેમ? એકચ્યુઅલ બની વસ્તુ 30 માં આપણે ચૂક્યા 100, જે 70% નફો ગ્રાહકના ખિસ્સાનો જાય તો આ લોકો વચ્ચે વેચાય, જેને કહેવાય ટ્રેડિશનલ સિસ્ટમ. બીજું, આ લોકોનો પૂરો હક છે 70% નફો કમાવાનો. કેમ? આ લાઈનમાં એક પણ વ્યક્તિ મફતની અંદર સેવા કરવા માટે બેઠો નથી. સૌથી પહેલા લોકો દુકાન કરી, માલ ભર્યો, ગોડાઉન રાખે, નોકર ચાકર રાખે, લોકોને પગાર ચૂકવશે, સવારથી સુધ પોતે ટાઈમ આપે છે. એમના ઘેર પરિવાર, બેરા, છોકરા બધું, મતલબ આ લોકો મફતમાં સેવા કરવાના નથી. પણ આ સિસ્ટમની એક થોડીક તકલીફ, પ્રોબ્લેમ, સમસ્યા, માઇનસ પોઈન્ટ શું છે તો આ લાઈનની અંદર કસ્ટમર, ગ્રાહકને તમારા મારા જો એક સામાન્ય વ્યક્તિને ક્યારે મોટો બેનિફિટ થતો નથી. કેવી રીતે? માન લો તમે બજારમાં ગયા, 5 કિલો ખાંડના પૈસા આપે, તમે 5 કિલો ખાંડ મળી, કમાવાનો કોઈ ચાન્સ મળે છે? તમે ટીવીના પૈસા આપે, ટીવી મળી, કમાવાનો ચાન્સ મળે છે? છોડો. સાબુ, પાવડર, ટૂથપેસ્ટ, શેમ્પુ, હળદર, મરચું, મીઠું, બૂટ, ચપ્પલ, કપડા અથવા જીવન જરૂરિયાતની જેટલી બી વસ્તુ આજે તમારા મારા ઘેર આપણે વાપરી છે, એક પણ વસ્તુ એવી નથી જે આપણા ઘેર બનતી હોય. છતાં બી વસ્તુ અત્યાર સુધી આપણે લઈએ છીએ બજારમાંથી, આ લોકો જોડેથી, ટ્રેડિશનલ માર્કેટમાંથી. બજારમાંથી આપણે કોઈ પણ વસ્તુ લઈએ છીએ, આપણે પૈસા આપે છે, સામે આપણને વસ્તુ મળે છે, કમાવાનો કોઈ ચાન્સ મળતો નથી, જેને કહેવાય ટ્રેડિશનલ સિસ્ટમ. હું તમને જે સિસ્ટમની વાત કરવા જઈ રહ્યો છું એનું નામ છે ડાયરેક્ટ સેલિંગ. તો અહીંયા શું થાય છે? તો અહીંયા બી એક ઉત્પાદક છે, અહીંયા બી ગ્રાહકો છે, વચ્ચે આવશે ડાયરેક્ટ સેલિંગ કંપની. હવે કંપની કરે છે શું? તો કંપની બી વસ્તુ જ વેચે છે, પણ વસ્તુ વેચવાની રીત અને પદ્ધતિ અલગ છે. અહીંયા કેવી રીતે વસ્તુ વેચાય છે? વર્ડ ઓફ માઉથ પબ્લિસિટી, યાની કે ગ્રાહકની મોટી ભલામણથી. ડાયરેક્ટ સેલિંગ કંપની કરીશું. સૌથી પહેલા ટ્રેડિશનલ માર્કેટમાં જેટલા બી લોકો હતા, રિટેલર, હોલસેલર, સ્ટોકિસ્ટ, બધા લોકો કંપની હટાવી દીધા, મારી દીધી ચોકડી. કંપની કરીશું, માલ જો બનતો હતો ત્યાંથી માલ 30% માં ઉઠાયો, એ જ માલ કંપની આપ્યો ગ્રાહકને 100 રૂપિયામાં. મતલબ જે કામ ટ્રેડિશનલમાં થઈ રહ્યું છે એ જ કામ ડાયરેક્ટ સેલિંગમાં થઈ રહ્યું છે. મતલબ ટ્રેડિશનલમાં બી 30 ની પ્રોડક્ટ ગ્રાહકને 100 માં મળે છે, ડાયરેક્ટ સેલિંગમાં બી 30 ની પ્રોડક્ટ ગ્રાહકને તો 100 માં જ મળે છે. પણ બંને બિઝનેસ વચ્ચે ફરક શું છે? ધ્યાનથી સમજવાની કોશિશ કરજો. ડાયરેક્ટ સેલિંગ કંપની શું કરી છે? ભાઈ અત્યાર સુધી જે વસ્તુ તમે અત્યાર સુધી ટ્રેડિશનલ માર્કેટમાંથી લાવતા હતા, તમે પૈસા આપતા હતા, વસ્તુમાંથી કમાવાનો ચાન્સ મળતો નતો, એ જ વસ્તુ તમે ત્યાંથી ન ખરીદતા એક વસ્તુ એકવાર મારા જોડેથી ખરીદો, ખરીદ્યા પછી વસ્તુ તમે વાપરો, સારી લાગે તો બીજાને ભલામણ કરો. તમારી ભલામણ કરવાના કારણે મારી કંપનીનો સામાન વેચાઈ રહ્યો છે, અથવા મારી કંપનીનો સામાન વેચવામાં તમે મને થોડી ઘણી મદદ અથવા હેલ્પ કરી રહ્યા છો, તો જે 70% નફો ટ્રેડિશનલ માર્કેટ જે આ લોકો લઈ જતા રિટેલર, હોલસેલર, એ 70% નફો મારી જોડે બચે છે, એ 70% નફો તમારા ઘરે પાછો આપું છું. મતલબ ડાયરેક્ટ સેલિંગમાં બી પ્રોડક્ટ જ વેચાય છે, પણ પ્રોડક્ટ વેચવાની રીત અને પદ્ધતિ અલગ છે. પણ એના માટે નથી કોઈ દુકાન કરવાની, નથી કોઈ ઓફિસ કરવાની, નથી કોઈ ગોડાઉન કરવાનું, નથી માલ સ્ટોક કરવાનો, નથી નોકર ચાકર રાખવાનો, નથી લોકોને પગાર ચૂકવવાનો, નથી સવારથી જો ટાઈમ બધું જ કરે છે. પણ કોણ કરે છે? આપણા વતી કંપની કરે છે. તમારે મારા ઘરે 70% નફો કમાવાનો ચાન્સ લેવો હોય તો આપણે ફક્ત 5% રોલ બજાવવાનો છે. અને 5% રોલ આપણે ટ્રેડિશનલ માર્કેટમાં બહુ આરામથી, આસાનીથી બજાવતા હશે. એના માટે નવું જાણવા સમજવા શીખવાની જરૂર નથી. બહારની દુનિયામાં પણ કોઈ પણ વસ્તુ સારી લાગે છે, કોઈ સ્કૂલ, કોલેજ, ડોક્ટર, વકીલ, પેન્સિલ, સંચો, રબર, જાણે અજાણે આપણે આપણા મોઢેથી વસ્તુની ભલામણ અથવા જાહેરાત કરી છે. આ કંપનીનું ટીવી સારો, ફ્રીજ સારો, મોબાઈલ સારો, હોટલ સારી. આપણી જાહેરાત કરવાથી એ લોકોનો બિઝનેસ થાય છે, એ લોકોની પ્રોડક્ટ વેચાય છે, આપણને ક્યારેય રૂપિયાનો ફાયદો થતો નથી. છતાં બી આપણે મફતમાં જાહેરાત કરીએ છીએ. તો ડાયરેક્ટ સેલિંગ એ જ કરી છે. ભાઈ અત્યાર સુધી જે વસ્તુ તમે ટ્રેડિશનલ માંથી ખરીદતા ત્યાંથી ન ખરીદતા, અહીંયાથી ખરીદો, ખરીદ્યા પછી વાપરો, સારી લાગે તો બીજાને ભલામણ કરો.
તમારી ભલામણથી મારી કંપનીનું સામાન વેચાશે અથવા મારી કંપનીનું સામાન વેચવામાં તમે મને આડકતરી રીતે હેલ્પ અથવા મદદ કરશો તો જે 70% નફો પેલા લોકો લઈ જશે મારા જોડે બચશે અને એ 70% હું તમારી ઘરે પાછો આપું છું. મતલબ ડાયરેક્ટ સેલિંગમાં ફક્ત પ્રોડક્ટ જ વેચાય છે, પણ પ્રોડક્ટ વેચવાની રીત અને પદ્ધતિ અલગ છે. મતલબ પરિવર્તન સંસ્થાનો નિયમ છે. છેલ્લા 5, 7, 10 વર્ષમાં તમે ભૂતકાળમાં નજર મારો, કોઈ એવું ક્ષેત્ર નથી જ્યાં પરિવર્તન આવ્યું. ખાવા પીવા, હરવા ફરવા, મોજ શોખ, રીત રિવાજ, દરેક ક્ષેત્રમાં બદલાવ આવ્યો. દોસ્તો એવી રીતે ધંધો કરવાની રીત બદલાઈ ગઈ, પૈસા કમાવાની રીત બદલાઈ. લોકોના માઇન્ડની અંદર બિઝનેસ એક મેન્ટાલિટી છે. કોઈ માણસ સવારે ઉઠે રાત્રે સુવા ત્યાં સુધીનો જે સામાન જ્યાં મળતો હોય એના બિઝનેસ. આ ગામડામાં નાની સિટીઓમાં કલ્ચર ચાલુ છે, પણ મોટી મોટી સિટીમાં તમે નજર મારો તો મોટા મોટા મોલ આયા. મોલ આયા એ ટાઈમે લોકો વિરોધ કરતા કે મોલ ના ચાલે, પણ અત્યાર સુધી સૌથી સારામાં સારું ટર્નઓવર મોલમાં થાય છે. કેમ? સસ્તું મળે, સારું મળે, ફ્રેશ મળે, તાજું મળે, અલગ અલગ વસ્તુ અલગ અલગ જગ્યાએ લેવાના જોઈએ, સમયનો બચાવ થાય. આજે સારી ક્વોલિટી બધી જ પબ્લિક મોલની અંદર ખરીદી કરે છે. અને મોલ કલ્ચર તો ગામડા વાળાએ પૂરું જોયું નથી. એનાથી બી લેટેસ્ટ 20મી સદીનો બિઝનેસ જેમ કે ઓનલાઈન. તમારા મારા જીવન જરૂરિયાતની કોઈ પણ વસ્તુની જરૂર પડે વગર કુરિયર ચાર્જર આજે ઘેર આવશે. કદાચ આપણે કશું મંગાવ્યું ના હોય, તમે જોઈ શકો છો દુનિયા કેવો પહોંચી છે. લોકો કાર અને ફ્લેટ આજે ઓનલાઈન પરચેસ કરતા થઈ ગયા છે. અને લખ્યું છે ઓનલાઈન શોપિંગ કરવામાં 2013ની સાલની અંદર 88% વધારો. નીચે લખ્યું છે એવી ધારણા છે કે 2023ની અંદર ઓનલાઈન શોપિંગ કરવામાં $56 અબજ, મતલબ ઓનલાઈન માર્કેટ 2023માં $56 અબજ પહોંચી છે. મતલબ 2000 મેક્સિમમ 25-30 તમારા મારા ઘરે જેટલી વસ્તુ વપરાતી છે ને 80 થી 90% વસ્તુ એવી છે દોસ્તો આપણા ઘરે ઓનલાઈન આવતી છે. પણ આજે હું તમને જે પ્લેટફોર્મની વાત કરવા જઈ રહ્યો છું, ઓનલાઈનનો બી બાપ છે. ઓનલાઈનમાં તમે પ્રોડક્ટ પરચેસ કરી શકો છો. કદાચ તમને વન ટાઈમ ડિસ્કાઉન્ટ મળે છે, તમે કોઈને ભલામણ કરો છો તો તમને કદાચ એકવાર ડિસ્કાઉન્ટ મળે છે, પણ લાઈફ ટાઈમમાં 70% નફો કમાવાનો ચાન્સ મળતો નથી. પણ હું તમને જે પ્લેટફોર્મની વાત કરવા જઈ રહ્યો છું, જે ઇન્ડસ્ટ્રીની વાત કરવા જઈ રહ્યો છું, એકવાર તમે પ્રોડક્ટ પરચેસ કરો છો અને કોઈને ભલામણ કરશો તો લાઈફ ટાઈમમાં તમને 70% નફો કમાવાનો ચાન્સ મળે છે. મતલબ આવનારા 2050 સુધી ભારતની પૂરા વર્લ્ડનો સૌથી ફાસ્ટ ગ્રોથ કરતો કોઈ ધંધો છે તો એ બિઝનેસ અથવા ધંધાનું નામ છે દોસ્તો ડાયરેક્ટ સેલિંગ અથવા નેટવર્ક માર્કેટિંગ. મતલબ ડાયરેક્ટ સેલિંગ શું છે તમને ખ્યાલ આવી ગયો. હું તમને જે ગ્રેટ મેનેજમેન્ટ, જે ગ્રેટ કંપનીની વાત કરવા જઉં છું ડાયરેક્ટ સેલિંગ ની અંદર બી, કે એ કંપનીનું મને નામ લેતા ખરેખર પ્રાઉડ ફીલ થાય છે. અને કંપનીનું દોસ્તો ખરેખર ઇન્ડિયાની મજબૂત ડાયરેક્ટ સેલિંગ કંપની છે, કે જેને ખરેખર મારા જેવા હજારો લોકોની લાઈફ ચેન્જ કરી છે. અને કંપનીનું નામ લેતા ખરેખર મને પ્રાઉડ ફીલ થાય છે. જે કંપનીનું નામ છે દોસ્તો માય લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ. દોસ્તો તો દોસ્તો આ પહેલી ઇન્ડિયન કંપની છે જે ઇન્ડિયાના લોકો દ્વારા ચાલુ કરવામાં આવી હોય, ઇન્ડિયામાં જ કામકાજ કરતા 16-17 વર્ષ જૂનું મેનેજમેન્ટ છે. રહી વાત માય લાઈફ કંપનીની, તો કંપની ચલાવવા માટે જે કઈ લીગલી દસ્તાવેજી પૂરા કંપની ક્રિએટ કરવા જો એ કંપની ઓલરેડી ક્રિએટ કરી ચૂકી છે. એ બધા હું ડિટેલમાં તમને અત્યારે બતાવી શકતો નથી. કંપનીની વેબસાઇટ ઉપર જઈને તમે ચેક કરી શકો છો. રહી વાત કંપનીની, તો કંપની કરે છે શું? તો માય લાઈફ કંપની કોઈ શેર બજાર, જમીન દલાલી, એફડીઆરડી, ઇન્સ્યોરન્સ, રિકરિંગ નું કોઈ કામકાજ આપણી કંપની કરતી નથી. આપણી કંપની ઉત્પાદિત થયેલી પ્રોડક્ટ સુધી કસ્ટમર સુધી પહોંચાડવાનું જ કામ કરે છે, પણ એ પ્રોડક્ટ વેચવાની રીત અથવા પદ્ધતિ અલગ છે. તો એક વસ્તુ યાદ રાખવાની, ઇન્ડિયન ડાયરેક્ટ સેલિંગ ની અંદર કોઈ પણ કંપની આવશે સૌથી પહેલા 2 થી 3 ક્ષેત્રોમાં પોતાની પ્રોડક્ટ લોન્ચ કરશે. હેલ્થ, એગ્રીકલ્ચર, કોસ્મેટિક. કારણ કે દુનિયાની અંદર અત્યારે હાલ કોરોના એક વસ્તુ શીખવાડી દીધી છે કે દુનિયાના દરેક વ્યક્તિ લાઈફ ટાઈમ માટે 2 વસ્તુ ભાગી રહ્યા છે, એક વેલ્થ અને બીજું છે હેલ્થ. તો આજે બંને ટોપિકને લઈને હું તમારી જોડે ડિસ્કસમાં ચર્ચા કરવાનો છું કે હેલ્થની જોડે જોડે તમે વેલ્થ કેવી રીતે કમાઈ શકો છો. અને મેં વાત કરી પ્રમાણે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ કંપની સૌથી પહેલા ડાયરેક્ટ સેલિંગમાં 3 ક્ષેત્રમાં પ્રોડક્ટ લોન્ચ કરશે, હેલ્થ, એગ્રીકલ્ચર અને કોસ્મેટિક. તો કેમ? તો ઇન્ડિયાનું મોટામાં મોટું માર્કેટ આજે 3 ક્ષેત્રમાં. આજે કોઈ ઘર એવું ના હોય કે જો કોઈ વ્યક્તિ કોઈ નાની મોટી બીમારીથી પીડાતો ના હોય. આજે વિશ્વના 55% લોકોને કોઈને કોઈ નાના મોટા પ્રોબ્લેમ છે. ઘેર ઘેર આજે તમે જુઓ ડાયાબિટીસ, કેન્સર, એડ્સ, ટીબી, સોદાનો દુખાવો હોય, વાવ હોય, ગઠિયા હોય, રૂમેટિઝમ, મતલબ કોઈ નાની કોઈ વ્યક્તિ કોઈ નાની મોટી બીમારીથી પીડાય છે. તો આ થવા પાછળનું કારણ શું? આજે તમે જે બી ખોરાક લઈ રહ્યા છે, ઘઉં, મકાઈ, બાજરી, અનાજ, ફળ, ફળાદી, ફ્રૂટ, શાકભાજી, એ રાસાયણિક ખાતર અથવા જંતુનાશક દવાઓથી તૈયાર થયેલો ખોરાક છે. પેલા લોકો 100 વર્ષ આરામથી જીવતા હતા, અત્યારે 60-70 વર્ષની ગેરંટી વોરંટી ખતમ થઈ ગઈ. તો આ 2-3 ક્ષેત્રને લઈને કંપની બેસ્ટ પ્રોડક્ટ લઈ રહી છે. તો પ્રોડક્ટની ડિટેલમાં હું તમારી જોડે સ્ટેપ બાય વાત કરીશ. તો કંપની જે બી પ્રોડક્ટ લઈ રહી છે, સરકાર બી અત્યારે કહી રહી છે કોરોનાથી બચવા માટે તમારા ઇમ્યુનિટી સિસ્ટમ ઉપર કામ કરવું પડશે, તમારી રોગ પ્રતિકારક શક્તિ તમારે મજબૂત બનાવવી પડશે. અને 100% હું તમને આ બધી વસ્તુ કેમ શેર કરી રહ્યો છું, તો હું તમારી જોડે જે બ્રાન્ડ રજૂ કરવાનો છું, મને કહેતા પ્રાઉડ થાય છે, કહેતા ખરેખર ગર્વ અનુભવું છું. આજે કંપની જે પ્રોડક્ટ લાવી છે અનબિલીવેબલ પ્રોડક્ટો છે. અહીંયા લખ્યું છે તમે જુઓ, કોરોનામાં હવે આયુર્વેદ ઉપર ભરોસો વધ્યો. 700 થી વધુ દર્દી કોરોનાની દવા લેવા સંમત થયા. કોરોનાના કારણે આયુર્વેદિક દવામાં 25 થી 30% વધારો. કટિંગ કેમ મેં લગાયા છે, તો તમને જે બ્રાન્ડ બતાવવા જઈ રહ્યો છું, સૌથી પહેલી એક બ્રાન્ડ છે જેનું નામ છે એલિમેન્ટ્સ બ્રાન્ડ, જેમાં માથાના વાળથી પગના નખ સુધી શરીરમાં જે કઈ બી બીમારી થતી હોય તમામ બીમારીની 100 થી વધારે 100% આયુર્વેદિક પ્રોડક્ટ છે. બીજી બ્રાન્ડ છે ઓન એન્ડ ઓન બ્રાન્ડ,
જેની અંદર ફૂડ સપ્લિમેન્ટરીની પ્રોડક્ટ છે, મતલબ કોઈ બીમાર હોય વ્યક્તિ બી લઈ શકે છે, બીમાર ના હોય વ્યક્તિ બી લઈ શકે છે. આવી અલગ અલગ 6 બ્રાન્ડની પ્રોડક્ટો કંપની આપી રહી છે, બરાબર. તો કંપનીની પ્રોડક્ટ જે બી આવી રહી છે એમાં શ્યોરિટી શું છે? તો કંપનીની જે બી આયુર્વેદિક બ્રાન્ડ છે, ભારત સરકારનું એક પુસ્તક છે સ્વાસ્થ્ય કેડે કરવામાં આવેલી છે. બીજું, ભારત સરકારનો સ્વાસ્થ્ય મંત્રાલયનો એક અલગ ડિપાર્ટમેન્ટ છે જેનું નામ છે આયુષ. તો ઇન્ડિયાની અંદર અગર તમારે બિઝનેસ કરો તો આયુષનું સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ, પણ ઇન્ડિયાની બહાર ફોરેનમાં બી અગર તમારે બિઝનેસ કરો તો આયુષનું પ્રીમિયમ માર્ક વાળું સર્ટિફિકેટ. તો આપણી એલિમેન્ટ બ્રાન્ડની જેવી પ્રોડક્ટ હું તમને બતાવવાનું છું 100% આયુષના પ્રીમિયમ માર્ક વાળી પ્રોડક્ટ છે. અને ખરેખર કહેતા મને ગર્વ થાય છે કે બેસ્ટ હેલ્થની દુનિયાની અંદર બેસ્ટ હેલ્થ કેરનો એવોર્ડ કોઈ બ્રાન્ડને મળ્યો હોય 2019 ની અંદર, તો એ આપણી એલિમેન્ટ્સ બ્રાન્ડ છે. તો મતલબ પ્રોડક્ટની ક્વોલિટી સ્ટાન્ડર્ડ ક્વોલિટી છે. તો હેલ્થ કેરની જે પ્રોડક્ટ છે જેમાં એલિમેન્ટ્સ બ્રાન્ડની વાત કરવા જોઈએ, એમાં પહેલી એક પ્રોડક્ટ છે જેનું નામ છે કપનીલ. વર્ષો જૂનો જામેલો કપ, સૂકો કપ, ભીનો કપ, ફારીગરે કપ, ખુદરા સાવતી એના માટેની પ્રોડક્ટ છે. હું તમને જેટલી પ્રોડક્ટ બતાવી રહ્યો છું એનું શોર્ટમાં તમને વાત કરીશ. તમને જે વ્યક્તિએ લિંક મોકલી છે એના જોડે ડિટેલમાં પ્રોડક્ટના લિટરેચર, બ્રોશર, તમામ ઇન્ફોર્મેશન એ વ્યક્તિ જોડે તમે ડિટેલમાં લેજો, જેના કારણે તમને ખ્યાલ આવશે. હું તમને ફક્ત 12 થી હાઇલાઇટ કરાવું છું. બીજી પ્રોડક્ટ છે મલ્ટીગાર્ડ બ્લડ પ્યુરિફાયર. બ્લડની અશુદ્ધિના કારણે ચામડી લગતા જેટલા બી રોગ છે, ખીલ, દાદર, ખરજવું, એના માટેની પ્રોડક્ટ છે. બહેનોના ગાયનેક પ્રોબ્લેમ માટેની વુમેન કમ્પેનિયન પ્રોડક્ટ છે. લીવર માટેની ઇલ વગેરે અને કેપ્સ્યુલ બંને અલગ અલગ પ્રોડક્ટ છે. યુરી પ્લસ પથરી માટેની પ્રોડક્ટ છે. જે લોકો હિમોગ્લોબિન લોહીની કમી છે એના માટેની કેપ્સ્યુલ ફોર્મની અંદર, લિક્વિડ ફોર્મની અંદર પ્રોડક્ટ છે. સ્નાયુ સાધન લગતી જેટલી બી બીમારી છે એના માટે નોવેદના કેપ્સ્યુલ અને નોવેદના જેલ બે પ્રોડક્ટ છે. ગેસ, કબજિયાત, એસિડિટી, પેટને લગતી તમામ બીમારી માટેની ઇમ્યુનો 3+, લીવર માટે કેપ્સ્યુલ છે. એ સિવાય હાર્ટ માટેની પ્રોડક્ટ છે, તાવ માટેની પ્રોડક્ટ છે. શરીરમાં અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ અંગ છે, કિડની, લીવર, તેનો સર્વિસ કરવાનો માટેની બેસ્ટ પ્રોડક્ટ છે જેનું નામ છે ડેઇલી ડેટોક્સ. સ્ટ્રેસ ટોલરન્ટ કેપેસિટી વધારવા માટેની તમારી 5 સ્ટ્રેસ, જે લોકોને શુક્રાણુની કમી છે, કામ વાસના નિહાણી સેવા, પુરુષો માટેની એક પ્રોડક્ટ છે મેન શક્તિમેન ફિલિંગ કેપ્સ્યુલ છે. એ સિવાય નોવેદના જેલ છે, 12 થી જે મૂવ આયોડેક્સ લગે છે સામાન્ય દુખાવા માટે, એના માટે 100% આયુર્વેદિક પ્રોડક્ટ છે. બળી ગયા હોય, કપાઈ ગયા હોય, દાજી ગયા હોય, છોલાઈ ગયા હોય, પડી ગયા હોય એના માટે વાઉન્ડ હીલિંગ ક્રીમ છે. શરીર પર મસાજ કરવા માટેનું તેલ છે ચેમ્પિયન. એ સિવાય સ્પાયરુના ગોળ દરિયાઈ વનસ્પતિ લીલ શેવાળમાંથી બનાવેલી પ્રોડક્ટ છે. જે લોકોને વિટામિન B12 નું ઉણપ છે એવા લોકો માટે. ડાયાબિટીસ એવું કહેવાય છે કે ઇન્ડિયામાં ઘર કી કહાની છે. મિનિમમ ઓછામાં ઓછા ડાયાબિટીસના 1 થી 2 પેશન્ટ છે. તો ડાયાબિટીસ વાળા લોકો માટે સ્પેશિયલ એક પ્રોડક્ટ છે ડાયબાલાઇફ કરીને. એ સિવાય એક બેસ્ટ પ્રોડક્ટ છે જેને કહેવાય ઇમ્યુનિટી બુસ્ટર. વર્લ્ડના જે ટોપ 20 ફ્રૂટ્સ કહેવાય, અકાઈબેરી, ગોજીબેરી, વાઇલ્ડબેરી, સ્ટ્રોબેરી, બ્લેકબેરી, રેડબેરી, એલ્ડરબેરી, આમળા, નોની, એલોવેરા, આવી 100 થી વધારે બેરીઓનો ફ્રૂટનો જ્યુસેસ છે. પણ આ ફ્રૂટના જ્યુસની અંદર એટલો બધો એન્ટીઓક્સિડન્ટ પાવર છે, મતલબ તમારી રોગ પ્રતિકારક શક્તિ એટલી બધી મજબૂત બનાવશે. કોઈ પણ રોગની અંદર 100% રિઝલ્ટ આપતી આ પ્રોડક્ટ છે જેનું નામ છે 95. અનબિલીવેબલ રિઝલ્ટ આપે છે. નવા મિત્રો ખાસ કહું, આ પ્રોડક્ટની ડિટેલમાં ઇન્ફોર્મેશન તમે લેજો, જેના કારણે તમને ખ્યાલ આવશે. અત્યારે 90% બાળકો જે કુપોષણના કારણે પીડાય, એમનો વધતી ઉંમરે જે શારીરિક વિકાસ, માનસિક વિકાસ થતો, જે પુખ્ત ઉંમર થતા શરીરનું જે બંધારણ બનવું છે અત્યારના ખોરાકના કારણે થતું નથી. તો એક બાળકના સર્વાંગી વિકાસ માટે જે પોષક તત્વોની જરૂર પડે, વિટામિન્સ, મિનરલ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, દરેક વસ્તુનું બેલેન્સ કરીને આ પ્રોડક્ટ બનાવી છે. એ સિવાય પ્રોટીન પાવડર છે, કવચ પ્રાસ છે, વેઇટ લોસ માટે મેલ્ફેટ છે. આ સિવાય પર્સનલ કેરની ઘણી બધી છે, સાબુ છે, અલગ અલગ પ્રકારના લક્ઝરિયસ સોપ છે, અલગ અલગ પ્રકારના શેમ્પુ છે, કોસ્મેટિકની મોટી આપણા જોડે ટોટલી નેચરલી રેન્જ છે. એની ડિટેલમાં હું ડિસ્કસ ચર્ચા તમારી જોડે કરતો જ નથી. આપણા જોડે હેર ઓઇલ છે, પેસ્ટ, દાંતને લગતી તમને કોઈ પણ સમસ્યા 100% રિઝલ્ટ આપતી આપણા જોડે પ્રોડક્ટ છે. એ સિવાય અલગ અલગ પ્રકારના બોડી લોશન છે, હોમ કેરની અલગ અલગ વાસણ ધોવાનું, કપડા ધોવાનું, ટોયલેટ સાફ કરવા માટેના અલગ અલગ ક્લીનર છે આપણા જોડે. એ સિવાય ઇન્ડિયા ખેતી પ્રધાન દેશ છે, તો આપણા જોડે એગ્રીકલ્ચરની બી એક સરસ બ્રાન્ડ છે ઇન્ડિયા એગ્રો કરીને, 100% 100% તમામે તમામ ઓર્ગેનિક પ્રોડક્ટ છે. તો મેં વાત કરી પ્રમાણે આપણી માય લાઇફસ્ટાઇલ કંપની જોડે આવી અલગ અલગ હેલ્થ, એગ્રીકલ્ચર, પર્સનલ કેર, હોમ કેર, અલગ અલગ કેટેગરીની આપણી કંપની જોડે પ્રોડક્ટો છે. આ પ્રોડક્ટનું માર્કેટિંગ કરવાનું આપણી કંપની કામકાજ કરે છે. હવે થઈ વાત આ પ્રોડક્ટ વિશેની, તો કોઈ પણ નવા આવનાર વ્યક્તિને કરવાનું છે શું? તો કોઈ પણ વ્યક્તિ ખરેખર પોતાની લાઈફ પ્રત્યે થોડો એમ્બિશિયસ છે, સિરિયસ છે, લાઈફમાં કંઈક કરવા માંગે છે, હેલ્થની સાથે સાથે વેલ્થ બી કમાવા માંગે છે, તેના 3 સ્ટેપ ફોલો કરવાના છે. એમાં સૌથી પહેલું સ્ટેપ છે માલ સામાનની ખરીદી. તો અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ એવો નથી જેને અત્યાર સુધી પોતાના ખિસ્સાની અંદર હાથ ના નાખ્યો અથવા બજારમાંથી 1 રૂપિયાની ખરીદી ના કરી હોય. અત્યાર સુધી દરેક વ્યક્તિ તેલ, પેસ્ટ, સાબુ, શેમ્પુ દરેક વસ્તુ વાપરે છે. હવે આ વસ્તુ આપણે ક્યારથી વાપરે? જન્મ્યા ત્યારથી વાપરે છે. ક્યાં સુધી વાપરવાના? જીવશું ત્યાં સુધી. તો માર્કેટમાંથી અત્યારે છેલ્લા 25-30 વર્ષથી હજારોની સરવાળો કરીશું તો લાખો રૂપિયાની પ્રોડક્ટ લાય, ત્યારે 1 રૂપિયા આપણને કમાવાનો ચાન્સ મળ્યો નથી. તો ફક્ત બ્રાન્ડ બદલવાથી, દુકાન બદલવાથી લાઈફની અંદર પૈસા કમાવાનો ચાન્સ મળતો. મારી દ્રષ્ટિએ એકવાર દુકાન બદલવી જોઈએ. એમાં ફક્ત આપણે કામ શું કરવાનું છે?
માલ સામાનની ખરીદી કરવાની છે. બીજું કામ શું કરવાનું છે? ભલામણ. પણ ભલામણ પેલા નથી કરવાની, પ્રોડક્ટને પોતે વાપરવાની છે, સારી લાગે પછી બીજાને ભલામણ કરવાનું છે. ત્રીજો સિમ્પલ સ્ટેપ છે, શીખો, શીખવાડવાનું મદદ કરો. કારણ કે ઘણા બધા લોકો આ પ્લેટફોર્મ ની અંદર, આ બિઝનેસ ની અંદર આવી તો જાય છે, પણ આવતાની સાથે MBA થઈને મતલબ મને બધું આવડે છે. દોસ્તો તમે તમારી લાઈનમાં તમારા ક્ષેત્રની અંદર બહુ એક્સપર્ટ છો, હોશિયાર છો, ચાલાક છો, પણ આ બિઝનેસ આપણા માટે બિલકુલ નવું છે. તમને અગર 4 વ્હીલર ગાડી ચલાવતા આવડતી ના હોય, તમને એવું કહેવાય બજારમાં ચક્કર મારી આપણી હાલત શું થાય, ગાડી કોઈ પણ જગ્યાએ આપણે ઠોકી દઈએ. તો દોસ્તો જ્યાં સુધી તમને આ પ્લેટફોર્મ પર, આ બિઝનેસ ઉપર, કંપની પ્લાન પ્રોડક્ટ ઉપર પૂરેપૂરો ટ્રસ્ટ, ભરોસો, વિશ્વાસ ના આવે, જ્યાં સુધી તમને ના લાગે કે હું આ બિઝનેસ ની અંદર મારી લાઈફ 100% બની શકું છું, ત્યાં સુધી તમારા બિઝનેસ ની અંદર કામકાજ કરીને કોઈ ઉતાર કરનાથી પેલા બિઝનેસ તો થોડો ટ્રસ્ટ ભરોસો આવે, એ માટે શીખવું, સમજવું બહુ જરૂરી છે. અને કોઈ પણ વ્યક્તિ આ 3 સ્ટેપ ફોલો કરે છે તો કંપની દ્વારા એને અલગ અલગ પ્રકારની ઇન્કમ મળવાની સ્ટાર્ટ થાય છે, જે ડિપેન્ડ કરે છે કંપનીના બિઝનેસ પ્લાન ઉપર. તો જોઈએ આપણે કંપનીનો બિઝનેસ પ્લાન. તો માયલે કંપનીનો જે બી પ્લાન છે ગવર્મેન્ટની ગાઈડલાઈન, આંતરરાષ્ટ્રીય ધારાધોરણ પ્રમાણે બનાવવામાં આવેલું છે. અને કોઈ પણ વ્યક્તિ અહીંયા કામની જ્યારે શરૂઆત કરે છે તો કંપની દ્વારા એને અલગ અલગ પ્રકારની ઇન્કમ મળે છે. તો બિઝનેસની શરૂઆત કેવી રીતે કરવાની છે? મેં વાત કરવાની ફક્ત ઘર વપરાશની 5, 10, 15, 20, 25 હજારની પ્રોડક્ટની ખરીદી કરીને કોઈ પણ વ્યક્તિ બિઝનેસની શરૂઆત કરી શકે છે. અને કોઈ પણ વ્યક્તિ બિઝનેસની શરૂઆત કરે એટલે કંપની દ્વારા કેટલા પ્રકારની ઇન્કમ મળે છે? ટોટલ 6 પ્રકારની ઇન્કમ મળે છે, જેમાં રિટેલ પ્રોફિટ છે, સેલ્સ ટર્નઓવર બોનસ છે, રેન્ટ ઇન્કમ, પરફોર્મન્સ, લોયલ્ટી, રોયલ્ટી. હું બધી ઇન્કમ વિશે ડિટેલમાં વાત નહીં કરું, ફક્ત ઉપરની મેન 2 ઇન્કમ છે વિશે અત્યારે તમારી જોડે ડિટેલમાં ડિસ્કસ કરીશ. એમાં સૌથી પહેલી ઇન્કમ છે જેમ કહેવાય રિટેલ ઇન્કમ. તો કોઈ પણ વ્યક્તિ રિટેલ ઇન્કમ કેવી રીતે કમાઈ શકે છે? ધ્યાનથી સમજો. એક જ ઇન્કમ એવી છે, અગર કોઈ પણ વ્યક્તિ સિરિયસલી ધ્યાનથી અગર આ કામ કરે છે ને તો દિવસના 200, 300, 500 રૂપિયા આરામથી કમાઈ શકે છે. કેવી રીતે કમાઈ શકે છે? તો હું તમને જેટલી બી પ્રોડક્ટ બતાવી માયલેબ કંપનીની, તમામ પ્રોડક્ટ પર કંપનીની 2 કિંમત છે, એક MRP અને એક DP. MRP યાની કે કોઈ પણ વ્યક્તિ, મતલબ MRP યાની કે પ્રોડક્ટ ઉપર છાપી લેવો છે કિંમત, પણ કોઈ વ્યક્તિ ડીલરશીપ લે છે, ડિસ્ટ્રીબ્યુટરશીપ લે છે, આ બિઝનેસ સ્ટાર્ટ કરે છે તો કંપનીની તમામ પ્રોડક્ટ એને ડિસ્કાઉન્ટ પ્રાઇસે મળે છે. મતલબ એક પ્રોડક્ટનું ઉદાહરણ આપું, આપણી એક પેસ્ટ છે હર્બલ પેસ્ટ. દાખલાથી કોઈ પણ સમસ્યા હોય, કીટ બાજતી હોય, સારી બાજતી હોય, વારું ફૂટતો હોય, પાયરેન તકલીફ હોય, બ્લડ પડતો હોય, સડો પડે, દાંત હલતા દુખતા હોય, દાંતના ડોક્ટર જોડે જવાની કોઈ જરૂર નથી, એટલી પાવરફુલ ટૂથપેસ્ટ. ટૂથપેસ્ટની એકચ્યુઅલ MRP બોક્સ ઉપર છાપેલી કિંમત છે 175 રૂપિયા. ઘણા નવા મિત્રો કિંમત જોઈને દાંત દુખતા બંધ થઈ જશે. દોસ્તો કિંમત સામું ના જોતા, વજનમાં આવશે 150 ગ્રામ. બીજી વાત, કોઈ પણ સસ્તી વસ્તુ કદાપી ક્યારે સારી ના હોય, સારી વસ્તુ સસ્તી ના હોય, છતાં બી એક વર્ગ એવો છે કિંમત નહીં, ક્વોલિટી જોઈ રહ્યો છે. 200 ના 300 લઈ લે પણ ભાઈ મારો પ્રોબ્લેમ સોલ્વ થયો છે. પણ આ 175 વાળી ટૂથપેસ્ટ તમે ડીલરશીપ લીધી, તમે ડિસ્ટ્રીબ્યુટર, તમને મળશે 120 ના ભાવે. હવે આપણને તો મળી ગઈ સસ્તામાં, તમે વાપરી, સારી લાગી, તમને મળશે 120 માં. તમારે કોઈ વેચવી છે, તમે વેચવાના કેટલામાં? 175 માં. એક વેચશે એટલે આપણને પ્રોફિટ થાય છે 55 રૂપિયા. તો શું તમે તમારી જાતનો સવાલ કરો, તમારા કુટુંબમાં, આજુબાજુમાં, ગામમાં, સમાજમાં, સગાવાલામાં કોઈ વ્યક્તિ એવું ખરો સવારથી બ્રશ ના કરતો હોય? અને માણસ બ્રશ ક્યાં સુધી કરવાનો, જીવ ત્યાં સુધી. એક પેસ્ટ વેચે એટલે 55 આખા દિવસની અગર વ્યક્તિ 10 પેસ્ટ વેચે છે, રોજનો 500 રૂપિયા પ્રોફિટ થાય છે. 30 દિવસ કોઈ વ્યક્તિ સિસ્ટમથી કામ કરે છે તો મહિનાનો 15,000 રૂપિયા એક એક્સ્ટ્રા પ્રોફિટ કમાઈ શકે છે. તમને દોસ્તો આ વસ્તુ કેમ હાઇલાઇટ કરી રહ્યો છું? આજે ઘણા બધા શિક્ષિત, બેકાર, બેરોજગાર યુવાનો એવા છે મારા જેવા, આજે સારી ડિગ્રી લીધા પછી 15,000 ની સેટિસ્ફાઈડ જોબ નથી, નોકરી નથી. અને અગર મતલબી છે નોકરી તો બી હા સર, જી સર, ઠંડુ ટિફિન ખાવાનું, લોકોને સલામ મારવાની મુશ્કેલથી 15 થી 20 રૂપિયા માણસ કમાઈ રહ્યો છે. જ્યારે અહીંયા 10 પેસ્ટ આપવા માટે 8-10 કલાકની જરૂર નહીં, કલાક 2 કલાક ઇનફ છે. બીજું, તમે જીતવાના શા માટે? પ્રોડક્ટની ક્વોલિટી એટલી બધી પાવરફુલ છે. એકવાર પેસ્ટ તમે કોઈ વ્યક્તિના ઘેર મૂકી આવ્યા, એને ફોરીન વાપરવાનું ચાલુ કરી ત્યાં સુધી તમારી તકલીફ, એને ઘસવાનું ચાલુ કરી તમારે બોલવાનું બંધ, પ્રોડક્ટ કોલ છે, પ્રોડક્ટનું રિઝલ્ટ મળશે. મતલબ પ્રોડક્ટની ક્વોલિટી એટલી સ્ટાન્ડર્ડ છે. ઇન શોર્ટ, રિટેલ પ્રોફિટ એટલે એકવાર કોઈ વ્યક્તિ ડીલરશીપ લે છે, ડિસ્ટ્રીબ્યુટર બને છે, બિઝનેસ સ્ટાર્ટ કરે છે, કંપનીની તમામ પ્રોડક્ટ મળશે ડીપી પ્રાઇસ. એ પ્રોડક્ટ કોઈ વ્યક્તિ MRP થી વેચે છે, જે પ્રોફિટ થાય એને કહેવાય રિટેલ પ્રોફિટ. દોસ્તો છતાં બી હું એક વસ્તુ કહીશ કે અગર પ્રોડક્ટ વેચીને પૈસા કમાવા હોય તો મારી દ્રષ્ટિએ બિઝનેસમાં આવવાની, જોડાવાની કોઈ જરૂર નથી. કેમ? એના માટે કરિયાણાનો બિઝનેસ સારો. પેલો કે ચાલો ખોડાલો, પૈસા લીધા, વસ્તુ આપી, મેટર ફિનિશ. તો આ બિઝનેસ કેમ કરવાનો છે? ખરેખર કોઈ વ્યક્તિની લાઈફમાં સિરિયસ, એમ્બિશિયસ, મહત્વાકાંક્ષી લાઈફમાં કંઈક કરવા માંગે છે, મોટા રૂપિયા કમાવા માંગે છે, 5-10 હજાર છોડીને 25-50 લાખ, 2 લાખ રૂપિયા કમાવા માંગે છે, જરૂરિયાત છોડીને કોઈ વ્યક્તિના સપના છે, તો એવા લોકો માટે આ બિઝનેસ. એ લોકો માટે ખરેખર કંપનીની એકચ્યુઅલ ઇન્કમ તમને બતાવવા જરૂર છે, જે ઇન્કમ નામ છે STB, સેલ્સ ટર્નઓવર બોનસ. તો આ ઇન્કમ મળે છે શુક્રવારથી શુક્રવારનું ક્લોઝિંગ હોય છે. કોઈ પણ વ્યક્તિ મિનિમમ દર અઠવાડિયે ઓછામાં ઓછા 400 થી લઈને અઠવાડિયાના 2,10,000 રૂપિયા કમાઈ શકે છે. નવા મિત્રોને 2,10,000 ઉપર થઈ જશે. દોસ્તો ટેન્શન ના લેતા, મારી વાતને સમજવાની કોશિશ કરજો. ઘણા બધા લોકો એવા છે કે આ કંપનીની અંદર આજે દર અઠવાડિયે રેગ્યુલર લોકડાઉનના સમયની અંદર બી 2,10,000 રૂપિયા કમાઈ રહ્યા છે. કંપનીની જે બી આવક આવશે TDS કપાયા બાદ સીધી આપણા બેંક એકાઉન્ટમાં જાય છે, એકાઉન્ટમાં જમા થાય છે. તો ઉઘરાણીની કોઈ જફા રહેતી નથી. રહી વાત STB બોનસ, તો કેવી રીતે બીવીની ગણતરી કર્યા પછી મળે છે? તો બીવીની ગણતરી સિમ્પલ છે. તમે આ કંપનીમાં જેટલા બી રૂપિયા જમા કરાવો છો એના તમને 175 બીવી મળશે.
બરાબર. તો જે બી બીવી મળે એના મેચિંગ બીવીના 12% આપણને કમિશન મળશે. ઉદાહરણ દ્વારા ડિટેલમાં સમજીએ, આ તમને ડિટેલમાં ખ્યાલ આવે છે. સપોઝ કોઈ પણ નવા વ્યક્તિના બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે કામ શું કરવાનું છે, તો મેં તમને જેટલી બી પ્રોડક્ટ બતાવી તમામે તમામ પ્રોડક્ટમાંથી તમારી પસંદગીની, તમારી જરૂરિયાતની, તમારા ઘર વપરાશમાં કામકાજમાં આવી કંપની જોડેથી મિનિમમ 5, 10, 15, 20 હજારની પ્રોડક્ટની ખરીદી કરે છે. ઉદાહરણ તરીકે કોઈ પણ વ્યક્તિ 10 હજારની પ્રોડક્ટની ખરીદી કરે છે, તો જેવી 10 હજારની ખરીદી કરશે, કોમ્પ્યુટર પર એનું લોગિન થશે, ટ્રેક પાસવર્ડ મળશે, મતલબ કંપની વ્યક્તિ ગ્રાહક માટે ડિસ્ટ્રીબ્યુટર બનાવશે. 10,000 ના બદલે 10,000 નો માલ તો મળી ગયો, પણ બની ગયા તમે ડિસ્ટ્રીબ્યુટર. હવે ડિસ્ટ્રીબ્યુટર બન્યા સિમ્પલ કામ શું કરવાનું છે, અગર કંપની પ્લાન પ્રોડક્ટ સારો હોય, આ બિઝનેસમાંથી મોટા રૂપિયા મળતા હોય, તો આપણે ઓળખીતા પારખીતા લોકોને આ બિઝનેસ ઓફર કરાય કે ના કરાય, બતાવે કે ના બતાવે, એના માટે સિમ્પલ કામ શું કરવાનું છે. આજે તમે ઓનલાઈન જીટીએસ જોઈ રહ્યા છો, એવા આખા ગુજરાતની અંદર આપણે માય લાઈફ કંપનીમાં હાર્મોની ગ્રુપના દર ગુરુવારે દર રવિવારે 2 ઓનલાઈન જીટીએસ તમારા 10, 15, 20 મિત્રોનું ફક્ત એક લિસ્ટ બનાવશે. લોકોને કહેવાનું છે ભાઈ મારા જોડે સારો પ્રોજેક્ટ છે, સારો બિઝનેસ છે, તમારે જાણવા સમજવા માટે જાણવાનું સમજવાનું છે. સપોઝ માન લો કે કોઈ વ્યક્તિ બિઝનેસની શરૂઆત કરી, કોમ્પ્યુટર લોગિન થયા પછી એની 2 સાઈડ ઓપન થશે. માન લો કોઈ વ્યક્તિ એના 8-10 મિત્રોના બિઝનેસ બતાવે છે, શક્ય છે 10 મિત્રો ના કરે, પણ એમાંથી અગર 4-5 મિત્રો બી આ બિઝનેસ કરવા એગ્રી થાય છે, 4 માંથી સપોઝ માન લો કે તમે લેફ્ટ સાઈડ કોઈ અમૃતભાઈ બિઝનેસ આપ્યો, રાઈટ સાઈડ બાબુભાઈ બિઝનેસ આપ્યો, હવે આ બંને મિત્રો બી આ બિઝનેસ કરવા માટે રેડી થાય છે, તો 10,000 ની અગર પોતાના માટે પ્રોડક્ટની ખરીદી કરે છે, પણ કંપની શું કહે છે એક્સ નામના વ્યક્તિને કે ભાઈ હું તો અમૃતભાઈ અથવા બાબુભાઈ ઓળખતો નહોતો, પણ તમારા કારણે બંને મિત્રો મારી કંપનીમાં અમારી કંપનીની પ્રોડક્ટની ખરીદી કરીને ડાયરેક્ટલી કંપનીનો 10,000 નો માલ વેચાયો, પણ તમારા કારણે માલ વેચાયો, તમને કમિશન આપવું પડે. તો કંપની શું કરશે, 10,000 માંથી એને બીવી માં કન્વર્ટ કરશે, તો 25% રકમ બાદ થયા પછી 7,500 એના બીવી ક્રિએટ થશે, તો 7,500 મેચિંગ બીવી કરી એના 12% લેખે તમને પહેલું કમિશન આપશે 900 રૂપિયા. હવે 900 રૂપિયામાં કોઈ પણ વ્યક્તિની જિંદગી બદલાવાની, 900 રૂપિયા જસ્ટ બિગિનિંગ છે, શરૂઆત છે, અને કોઈ પણ મોટા કામની શરૂઆત હંમેશા નાનાથી થાય. પણ માન લો કે કોઈ પણ વ્યક્તિ બિઝનેસ સ્ટાર્ટ કરશે તો ફક્ત પ્રોડક્ટ લેવા માટે નથી આવવાનું, એ બી પૈસા કમાવા માટે આવવાનું છે. સપોઝ માન લો કે શરૂઆતમાં હવે નેક્સ્ટ વીક એવું બન્યું કે આપણી લેફ્ટ અને રાઈટમાં આપણે બીજા 2 જણને બિઝનેસ આપ્યો, તો તમારા આવતા અઠવાડિયે તમારી લેફ્ટ સાઈડમાં 20,000 નું ટર્નઓવર થાય છે, રાઈટ સાઈડમાં 20,000 નું ટર્નઓવર થાય છે, તો 20,000 ના 12% આપણને કેટલાનો ચેક મળશે, 2400 રૂપિયા. શરૂઆતમાં આપણે એકલા હતા, એકના 2 થયા, 2 ના 4 થયા, જેમ જેમ આપણી ટીમ વધશે, કામના કલાકો વધશે, એમ આપણું ટર્નઓવર વધશે, તો આપણે ટર્નઓવરના કારણે આપણે ઇન્કમ બી વધશે. માન લો ભવિષ્યમાં મોટી ટીમ દ્વારા લાખ નું ટર્નઓવર થાય છે, તો લાખના 12% આપણને 12,000 નું કમિશન મળશે. લેફ્ટમાં 5 લાખ, રાઈટમાં 5 લાખ નું ટર્નઓવર થાય છે, તો આપણને 12% 60,000 નું કમિશન મળશે. 10 લાખ નું કામ થાય છે તો 1,20,000 નું ચેક આપણને મળશે. ભવિષ્યમાં મોટી ટીમ દ્વારા એક વીકની અંદર 17,50,000, 17,50,000 નું કામકાજ થાય છે, તો આપણને એક વીકના 2,50,000 રૂપિયા મળી શકે છે. પણ એના માટે એક ડિસિઝન, એક નિર્ણય લઈને કામની શરૂઆત કરવી જરૂરી છે. રાતોરાત બટન દબાવવાની જેમ આ વસ્તુ થશે નહીં. સપોઝ માન લો કે એવું થાય કે ભાઈ ચલો મારા બંને ઓર્ગેનાઇઝેશનમાં સરખું કામ થવું જરૂરી છે, ના જરૂર નથી. એક વીકની અંદર તમારું વાર જીવનમાં 50,000 બીવી નું કામ થયું, રાઈટમાં 60,000 બીવી નું કામ થયું, તો તમને ઓછી જે ફિગર હશે મેચ કરવામાં આવશે. સપોઝ ઓછી ફિગર ઓઆર જીવનમાં 50,000 છે, મેચ કેના 12% એટલે કે 6,000 નો ચેક તમારા ઘેર મોકલી આપશે કંપની. પણ ઓઆરજી ની અંદર 10,000 બીવી નું વધારાનું કામ થયું, લેફ્ટ નહીં જાય, નેક્સ્ટ વીકમાં તમારા કામમાં કેરી ફોર્વર્ડ થશે. આવી અલગ અલગ પ્રકારની 5 થી 6 પ્રકારની કંપની આપણને ઇન્કમ આપશે. બધી ઇન્કમ અત્યારે ડિટેલમાં તમારી જોડે બતાવતો નથી, પણ લાસ્ટની અંદર આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જિંદગી એક જોખમ છે દોસ્તો. અવારનવાર આપણા દ્રશ્યો જોતા હોય છે. આ વસ્તુ કેમ બતાવી, તો આ કંપની દ્વારા એક જબરજસ્ત ફેસિલિટી આપવામાં આવશે, જેનું નામ છે નોમિનેશન ફેસિલિટી. દોસ્તો કોઈ પણ વ્યક્તિ બિઝનેસની શરૂઆત કરે છે, મહિનો 2, 4, 6, 12 મહિના, 2 વર્ષ, 5 વર્ષ દિલથી કામ કરે છે, 200, 500, 2,000, 5,000 લોકોને એક નેટવર્ક બનાવશે. ઇન કેસ ન કરે નારાયણ, એ વ્યક્તિનું આ દુનિયામાં અસ્તિત્વ નથી, તો એના ના હોવાના કારણે એની જે ટીમ બની છે કામ કરવાનું બંધ કરવાનું નથી. છતાં બી એની ગેરહાજરીમાં જે બી ટીમ વર્ક દ્વારા જે કામ થાય છે, એની જે ઇન્કમ આવશે ઓટોમેટિક એ વ્યક્તિની હાજરી હયાતી ન હોવા છતાં નોમિની એના વારસના નામે ટ્રાન્સફર કરી દેવામાં આવશે. ઘણા બધા ફેમિલી આનો લાભ લઈ રહ્યા છે, એટલે અમારા વસ્તુનો ઉલ્લેખ કર્યો છે. અને લાસ્ટની અંદર દોસ્તો મારા પર્સનલ એક્સપિરિયન્સની વાત કરવા જઈ રહ્યો છું. તો જે પ્લેટફોર્મ, જે પ્રેઝન્ટેશન આજે મેં તમને બતાવ્યું દોસ્તો, એ જ પ્લેટફોર્મ હું તમને મતલબ આજે જે શેર કર્યું છે, આ ચાન્સ દોસ્તો મારી લાઈફની અંદર આવેલો આજથી 6 વર્ષ પહેલા. શરૂઆતની અંદર તમારી જેમ પ્રેઝન્ટેશન જોયા પછી મને ઘણા બધા ડાઉટ્સ હતા, ઘણા બધા બી કન્ફ્યુઝન હતા. શરૂઆતમાં જે બી કન્ફ્યુઝન હતા, જે બી ડાઉટ્સ હતા, ડાઉટ્સ દૂર થયા પછી લાસ્ટમાં કેવો પોઝિટિવ નિર્ણય લીધો કે આ પ્લેટફોર્મ સાથે, બિઝનેસ સાથે કામકાજ કરવું છે દોસ્તો. તો કામની શરૂઆત કરી, શરૂઆતની અંદર થોડોક ટાઈમ આપે, થોડાક પૈસા મળવા લાગે, એટલી ખબર પડે કે આ બિઝનેસમાં પૈસો તો મળે છે, પણ ટાઈમ હજુ ઓછું પડે છે. જેના કારણે દિવસે દિવસે આ બિઝનેસનો ટાઈમ વધારે આપવાનું ચાલુ કરી. દોસ્તો અત્યારે છેલ્લા 4.5-5 વર્ષથી આ બિઝનેસ એઝ એ ફૂલ ટાઈમ કેરિયર ઓપ્શન તરીકે કરું છું. દોસ્તો એનું પરિણામ શું આવ્યું, તો દોસ્તો જિંદગીમાં ક્યારેય વિચાર્યું હતું પોતાના દમ પર 2 વ્હીલર બાઇક લાવવાની કોઈ તાકાત નથી, પણ આ બિઝનેસ દિલથી સિરિયસલી કર્યો, સિસ્ટમથી કર્યો, જેના કારણે આટલી નાની ઉંમરે પોતાના દમ પર પેટી પેક 6 લાખની ગાડી લાવવાનું, લાયા પછી મેન્ટેન કરવાનું ચાન્સ પર જિંદગીમાં ક્યારેય વિચાર નતું. પ્લેનમાં બેસવા મળશે. ઇન્ડિયાની અંદર તો ઘણી વાર ડોમેસ્ટિક ટૂર કરી, ઇન્ડિયાની બહાર 3 થી 4 વાર ફોરેન જવાનો બી ચાન્સ મળ્યો, જેની અંદર થાઈલેન્ડ,
મલેશિયા દુબઈની અંદર જવાનો ચાન્સ મળ્યો દોસ્તો આ બધું પોસિબલ બન્યું તો સૌથી પહેલો આભાર માનીશ મારા ઇન્ટ્રોડ્યુશનનો. કેમ કદાચ વ્યક્તિ મારી લાઈફની અંદર આયા ના હોત, બિઝનેસમાં બતાવ્યો ના હોત તો બિઝનેસમાં આવવાનો, નિર્ણય લેવાનો, બધું અચીવમેન્ટ કરવાનો ચાન્સ ના મળ્યો હોત. બીજો આભાર માનીશ મારા ગ્રેટ ગુરુ મિસ્ટર બીએન પટેલ સરનો, જેને ખરેખર આ બિઝનેસમાં મને એમના પોતાના છોકરાની જેમ સાચવીના લેવલ ઉપર ઉભો કરી દીધો છે. અને લાસ્ટની અંદર હાર્મની ગ્રુપ જેને રિયલી ગ્રેટ એન્ડ વન્ડરફુલ સપોર્ટિંગ સિસ્ટમ બનાવી છે. આજે ખરેખર એવું ફીલ જ નહીં થતું કે લોકડાઉન ની અંદર બી ધંધો પ્લસ માઇનસ અપડાઉન થતું હોય. એક સપોર્ટિંગ સિસ્ટમના કારણે કોઈ પણ મિડલ ક્લાસ સામાન્ય વ્યક્તિ ખરેખર એક દ્રઢ સંકલ્પ કરે છે કે મારી લાઈફ આ પ્લેટફોર્મની અંદર, આ મેનેજમેન્ટની અંદર, આ કંપનીની અંદર બનાવી છે. કોઈ પણ વ્યક્તિ આરામથી આસાનીથી પોતાની લાઈફ બની શકે છે. તો લાસ્ટમાં જેટલા બી મિત્રો ફર્સ્ટ ટાઈમ આવ્યા છે પ્રેઝન્ટેશનને જાણવા સમજવા માટે, એ લોકોને એટલું જ કહે કે તમે જેની જોડે છો આપણે એકવાર સંપૂર્ણ ભરોસો વિશ્વાસ રાખી ફક્ત આ બિઝનેસને એક્સેપ્ટ કરો, બિઝનેસમાં કામ કરો, નિર્ણય લો, 3 થી 5 વર્ષ દિલથી કામકાજ કરો, તમારી લાઈફના હરેક સપના સાકાર થાય એ પ્રભુની પ્રાર્થના કરી મારું પ્રેઝન્ટેશન અહીંયા ખતમ કરીશ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય માય લાઈફ.